શું કઈથી લાયા? એટલે પછી ફ્લેક્ઝિબલ છે. આપતો પુત્રો તો તમે બધા જયપુર વાળા. જયપુરથી આવ્યું. હા, આત્મોલ્લાસ છે પંકજભાઈ. આત્મોલ્લાસ જો આખા ભારતમાં પ્રસરી ગયો છે દાદાનો. એમનો આત્મોલ્લાસને પ્રસરવાનો અવકાશ મળે છે. આપણે એવું નહીં કે આપણને કશું જોઈતું નથી, એ આ દેહે કરીને વાત છે. દેહથી એવું વાત નથી, એ અંતરથી એવી વાત છે. મધુરબેન આવો ને અહીંયા આગળ ખુલ્લામાં આવશે. ખુરશી પર જતા રહો, વડીલ છો જો. હા, ત્યાં નથી ગયા મુંબઈ? સારું. એટલે અંતરથી વાત છે આ બધી. ખ્યાલ આવી ગયો ને હવે? હું ને મારું એ તાંતો હતો, એને સંસારનો તાંતો કહેવાય. એ તાંતો આપણો કૃપાથી જ જાય એવો છે. હવે કૃપા એવી વસ્તુ નથી કે એમાં ક્રિયા હોય છે કોઈ જાતની. એ દેહથી બનતી ક્રિયા નથી, એ દિવ્ય ક્રિયા છે. સમજાયું? એટલે કૃપાનો માર્ગ એવો છે. એટલે હું ને મારું બધું નીકળી ગયા પછી જે કૃપાનો ફ્લો હોય છે, એની નીચે બધું દયા ને બધું હોય આપણે. એટલે ક્ષમાધર્મ આપણા દિગંબર સંપ્રદાયમાં 10 ધર્મમાં ઉત્તમ સમજાયો છે. એમાં એ ક્ષમા પણ એ વ્યવહારિક રીતે સમજાયેલી છે, શાસ્ત્રની ભાષામાં સમજાયેલી છે. ભગવાનની ભાષાની ક્ષમા સમજાય તો ઉત્તમ કહેવાય. એ કૃપામાં જાય છે આખી. અને પેલી દયાધર્મથી શરૂઆત થાય છે, તે આગળ વધે છે બધી. એટલે આપણે વિતરાગોને સાચા માનીને વિતરાગ ભક્તિમાં અને એમાં આગળ વધીએ છીએ અને જીવદયામાં આવીએ છીએ. એમાં પછી ક્ષમા અને એ બધું શાસ્ત્ર ભાષા છે આખી. એ લોક ભાષા છે, લૌકિક ભાષા છે. ભગવાનની ભાષા અલૌકિક છે. એટલે જ્ઞાનીની સંજ્ઞા અને લોક સંજ્ઞા એ પૂર્વ પશ્ચિમ જેવી છે. કંઈ લોકમાં નથી હોતા એવું નથી. લોકમાં રહી અને આ રીતે હોય છે. એટલે વ્યવહારમાં રહીને, એટલે વ્યવહાર સાથે રહીને આપણે લોક સંજ્ઞામાં એની સાથે ભેરવી દેવાની બધા લક્ષણોવાળી એ સંજ્ઞા હોય, એમાં આપણે ક્યારેય પણ ભળીએ નહીં. એવા ટંકોત કીર્ણ સ્વભાવવાળા એ કૃપાથી આપણને પ્રાપ્ત થાય. આપને સમજાયું? હા. અને કેવા તે પાછા અચ્યુત સ્વરૂપે. કેવા? આપણું સ્થાન ક્યારેય ના છૂટે. એટલે ક્ષાયક સ્વરૂપે, એટલે પ્રતીતિ સ્વરૂપ કે છે એને. હવે પ્રતીતિ આપણને સ્વાદ અનુભવનો ટચ ન થાય, કેન્દ્રિત ન થાય, લક્ષિત ન થાય, ત્યાં સિવાય પ્રતીતિ ખુલ્લી ન થાય. એટલે પછી આત્યંતિક મુક્તિનો તાંતો સંધયો. તાંતો શબ્દ વાપરવો જ પડે, શરીર જોડે છે એટલે એટલા માટે વાપર્યો. ખરી રીતે ના હોય એવો શબ્દ, મુક્તિ માટે શબ્દ હોતો નથી. પણ તાંતો એટલે શું કે મુક્તિની શરૂઆત અને આત્યંતિક મુક્તિમાં પરિણામતી દશા, એ અર્થમાં છે. બીજો કોઈ અર્થ નથી આનો. સમજાયું? એટલે સંસારના તાંતાના કોન્ટેક્સમાં અને પરિપ્રેક્ષ્યમાં અર્થ છે આખો. કારણ કે
આત્મા અને શરીર જોડે ને જોડે છે. એટલે આ દિવાળીના દિવસે મહાવીર ભગવાને એ સંબંધી ઉત્તરાધ્યાયન સૂત્ર છે ને, ઉત્તરાધ્યાયન એ છેલ્લું ઘણું લાંબામાં લાંબુ, એમાં જે બધી આખી વાણી નીકળી ગઈ, ફ્લો નીકળી ગયો અને સીધું નિર્વાણ થાય છે. એ ફ્લોમાં ગૌતમ સ્વામી જે નિકટ હોવા ઘટે એમાં એમને ખૂટતું તત્વ તૈયાર જ હતા, ચિંગારીની જ જરૂર હતી. એટલે નૈમિત્તિક ભાવે એમનાથી એ સહેજે સહેજ વેણ નીકળી ગયા કે જાઓ બાજુના ગામમાં. અને અહીંયા આગળ એમનું આ ચાલ્યું બોધ, એટલે આ જ ચાલ્યો. એટલે બધી સભા ભરેલી હતી અને પૂરેપૂરી સભામાં આખો સંસાર ને સંસારની મુક્તિ અને તત્વ અને બધી સમજ આખી બધી જ રીતની જે સંસારમાં સંસારની રીતે પ્રવર્તે છે તે અને તેમાંથી મુક્તિ પમાય કેવી રીતે ના બધું જ બહુ સુંદર રીતે એ પ્રવાહ નીકળ્યો છે. એનું કેટલું મોટું સૂત્ર નીકળ્યું. અને એ સૂત્રનું સેન્ટ્રલ કેન્દ્ર એ ગૌતમ સ્વામી ઉપર. અને ગૌતમ સ્વામીને વારે કહેતા કે હે ગૌતમ, એક સમય પ્રમાદ ના કરીશ. વહી ગયેલો સમય પાછો મળવો મુશ્કેલ છે. સમય તો સૂક્ષ્મ જ કયો, પણ વહી ગયેલો એક શ્વાસ ગયેલો પાછો ન આવી શકે. અને શ્વાસ તો આપણે હાથમાં કોઈ પકડી નથી રાખી શક્યું, કોઈએ પકડી નથી રાખ્યું. પ્રાણાયામ કરીને ઋષિ મુનિઓ યોગ્ય પકડી રાખવા મથે છે તો પકડી નથી રખાતો. પછી એમાંથી મુક્તિ પામવું જ પડે શ્વાસમાંથી, અને પાછું શ્વાસમાં આવવું પડે છે. શ્વાસમાં આવ્યા વગર તો મુક્તિ થાય જ નહીં સાહેબ. શું? એટલે પ્રાણાયામ અને એની ક્રિયા આવી રીતે સમજ્યા, એનો મૂળ અર્થ આખો જુદો છે. શું? એનો મૂળ અર્થ આખો જુદો છે. એ આપણા નિજ પ્રાણ છે. શું કહ્યું? નિજ પ્રાણ. એ પ્રાણમાં જાય છે. એ આપણા સ્વભાવ પ્રાણ છે. આપ સમજ્યા? એ સ્વભાવ પ્રાણમાં પછી આ શરીર એટલે આખા સમસ્ત બ્રહ્માંડમાં અને વિશ્વમાં ક્યાંય પણ આપણે જીવન તત્વ એ આત્માની હાજરી સિવાય જોઈ શકતા નથી. આત્માની હાજરી બધા જુદા જુદા આકારોમાં, રૂપોમાં, રસ બધામાં છે. આ મનુષ્ય તત્વ ખાસ કરીને વિશેષતાવાળું છે. એટલે મનુષ્યની વાત કરીએ તો પણ આખા વિશ્વમાં જે માનવથી આખું સંચાલિત, પોતે માને છે કે મારાથી સંચાલિત છે, એમાં આ આત્મા અને શરીર બે જોડે છે. શરીરને જળ કહે છે આ બાજુ, કંઈ પશ્ચિમમાં કે બીજા બધા એવું ના કહે એ લોકો. શરીર એટલે જ હું, બસ. એટલે ભારત સિવાય બધે જ શરીર એટલે જ હું એ કલ્પનાથી જીવાય છે. અને ધર્મ પણ એ રીતે મનાય છે. અને ધર્મ માનવામાં, એ શરીર એવું માનવામાં પણ એમને સમજાય છે કે શરીર મારું થઈ શકતું નથી. ગમે તેટલું હું પણ એ રહું, પણ મારું થઈ શકતું નથી. બધાને અહેસાસને અંદર અનુભવ થાય છે જ, પરંતુ કોઈ બોલે નહીં. એટલે પછી અમુક પુરુષોએ બધા માનવ સંબંધ માટે, પ્રગતિ માટે આ ભગવાનની કલ્પનાને, એનું સ્વરૂપને, એનો ડર ને બધું મૂક્યું. તે દ્વંદ્વ ભાષામાં એવી રીતે મૂક્યું કે દ્વંદ્વ ભાષામાં આ તમે હિંસામાંથી છૂટી અને તમે તમારા કલ્યાણમાં આવો. આ હિંસા વૃત્તિમાંથી તમે જે તમારી પોતાની હિંસા કરી બેસો છો એ ના કરો, અને તમે તમારા પ્રાણ બચે કે જેથી તમને
શરીરમાં હું પણ એ જીવવાનું આ છે એમાં લાગે છે કે આપણું કંઈ ચાલતું નથી, ગમે તે કઈ પરિસ્થિતિઓમાં ભલાને નથી કહ્યું. અલેક્ઝાન્ડર જેવાને પણ ખબર પડી ગઈ કે મારું ના ચાલ્યું. આટલું બધું દુનિયા જીતવા ગયો અને દુનિયા મારા હાથમાં લગભગ આવી ગઈ તો પણ ખલાસ થઈ ગયું, કાંઈ નથી જતું. આ એ જ ઝાંખરા લઈને જઉં છું પાછા, એ જ શરીર પાછું મળે એવા ઝાંખરા લઈને જઉં છું. કયું શરીર? તો કે સિક્કાની બે પાસાવાળું ઝાંખરું. એ શરીરથી પછી જીવવું પડે. આવું બોલો, કશું મારી આગળ આવતું નથી મારી સાથે. એટલે બધાનો અનુભવ. એટલે આ ભગવાનનો ડર, ભગવાનની ભાષા, આવું બધું પરોક્ષ સ્વરૂપે મૂકાયું. અને આપણા ભારતમાં પણ આમ જ ચાલ્યું, કારણ કે માનવ સમાજ તો ઘણો મોટો. એટલે બધાને શિક્ષણને બોધ આપવા માટે બાળ જીવોને આ પ્રમાણે જ કહેવું પડે. એટલે ભારતના ધર્મોમાં પણ આ જ બન્યું. અને એ પ્રમાણે દર્શનોમાં પણ આવું બન્યું. આવો પધારો સાહેબ. દર્શનોમાં આપણે ખુરશી છે કે એક મૂકી દો ખુરશી. દર્શનોમાં પણ આપણે દર્શન જેને કહેવાય કે જેને તત્વ સંબંધી જાય, કે આ શરીરથી છૂટવા પડે, કંઈક મુક્તિ આ દ્વંદ્વ દશામાંથી આપણે મળે, એવી બધી અમે ફિલસૂફી હોય, ચર્ચાઓ હોય, તાત્વિક ચર્ચાઓ હોય, એટલે બધી જ રીતની હોય. પણ એમાંય દ્વંદ્વ દશા થયા વગર રહેતી જ નથી. કારણ કે શરીર જોડે છે એટલે કરે શું, અને દર્શનો બધા એનાથી પાછા. એટલે આ કરતા ભાવ અને એના દર્શનો એ બધામાં જ આવી ગયા. વેદાંત પ્રમાણે દર્શનોને જે શાસ્ત્રોમાં દર્શનો કહે જુદા, અને મૂળ દર્શનો જે તત્વ સ્વરૂપે છે એ જુદા. એમાં જૈન દર્શન મુખ્ય આવે છે અને વેદાંત દર્શન બે જ મુખ્ય આવે છે. બાકી બધા ગૌણ છે. મુખ્ય બેઝિક પાયાના પણ મુખ્ય આના હિસાબે. પણ વેદાંતમાં પાછા બહુ ફાંટા પડી જાય છે. આવું બધા દર્શનો તે પણ આવા કરતા ભાવથી બધા થઈ જાય છે. એટલે કરતા ભાવથી થતા વ્યવહારિકતાઓ ચાલ્યા જાય છે બધા. એટલે આવું બન્યા જ કરે છે. છેકથી ત્રેતાયુગ પૂરો થયો ત્યારથી આ બનતું આવેલું. પણ જ્યારે એ પ્રકાશ પ્રગટે ત્યારે જ એ બધું અંધારું દૂર થાય. બધું ત્યાં સિવાય ના થાય. મુશ્કેલી આ છે. હવે એ બેની વચ્ચે જ્ઞાની પુરુષોનું હોવું અને એમનું હોવાપણું અને માનવ સમાજ માટે આ પ્રકાશ દૂર કરે એવું બહુ ઓછું બને છે. વર્મા સાહેબ, બહુ જ ઓછું બને છે. જૂજ આપ સમજ્યા? હવે એ જ્ઞાની પુરુષનું હોવાપણું એવા મોટા મોટા સ્વરૂપોમાં બને છે. એટલે એ સ્વરૂપો અવતાર સ્વરૂપ કયા. હવે એમાં આ દ્વાપર યુગ કઈ પૂછો આવ્યો અને પૂરો થઈ ગયો, કળિયુગ આવ્યો. તો કળિયુગમાં કઈથી અવતાર લાવે? ના, તો હજુ કળિયુગમાં ધર્મ અને ધર્મનો યુગ તો ચાલે જ છે. એટલે કંઈ એને દેવાળું તો ના જ કાઢ્યું હોય સાવ. એટલે એવા કળિયુગમાં ધર્મયુગ ચાલે છે, એવામાં એનો એ પ્રકારને અવતાર તો પણ હોવું જ પડે કે નહીં? પણ અવતાર એટલે અવતાર, એમાં સવાલ જ નથી. પ્રકાર એટલે કાળના પ્રકારે કરીને એમાં જ્ઞાનીમાં પ્રકારમાં ફેર ના પડે કોઈ દાડો. એ તો દેશકાર પ્રમાણે છે. ખરું કે નહીં સાહેબ? આવું છે. એટલે આજે અપવાદ સ્વરૂપે આપણે આ સહેલા જમાનામાં જીવન સહેલું કરવા મતતા અઘરું થઈ ગયું આપણાથી. એવો છબરડો થઈ ગયો છે જીવનમાં બધાને. બધા જાણે છે. સોરી હશે છે. તને શું દુઃખ પડે છે? દુઃખ પડ્યું છે? છબરડો થઈ ગયો હશે નીરુબેન બધો. શું થાય તારે? ભલા કોઈને છોડ્યો નથી. આ ભારત દેશમાં અત્યારે જીવનના બધા પાસામાં જોશો તમે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધા ખૂણાની દિશાઓ કોઈ બાકી નથી રહી. બધે જ આ ફરી વળ્યું છે. એમાં અવતારી પુરુષ, દાદા ભગવાન અદ્ભુત. એમાં આજે આપણે આ એ
મહાવીર ભગવાનનો છેલ્લો સાર આજે અને ઋષભદેવ ભગવાનનો એમનો પહેલો સાર એ બધાનો સરવાળો આખો કરીને દાદા ભગવાને નિચોડ કરીને ટૂંકમાં આપી દીધો. ત્યાં 5 વાક્યોમાં આપી દીધા. પંકજભાઈ કેટલા? એ 5 વાક્યોમાં 45 આગામો સમાઈ દીધા એમને. આ એમનું ઉત્તરાધ્યયન સૂત્ર. શું કરે દાદા ભગવાનનું? તમે બધાને મજા પડી ગઈ છે ને? ખરી મજા પડી ગઈ છે. સુરેશજી? હા, એ તો દાદાએ જ કહ્યું છે. એટલે વાત સાચી છે, કારણ કે આપણને ક્રિયાકાંડથી છોડાવ્યા એટલે જ્ઞાનકાંડમાં ક્રિયાકાંડ હોતો જ નથી. એ સમજનો માર્ગ છે આખો. એટલે આ બંધનવાળા શરીરમાં, બેડી જેવા બંધનવાળા શરીરમાં અંદર મુક્તપણે રહી શકાય છે. આ એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન આપણને સમજાયું. આપ સમજાય કે નહીં? બહુ સુંદર છે, બની શકે છે. આ જનક વિદેહી રાજા આ રીતે રાજા છતાં વિદેહી હતા, દેહથી મુક્ત હતા અને દેહ સાથે હતા. અને કયો દેહ? તો રાજાનો દેહ. કેટલું એમનું સામ્રાજ્ય હતું, બધું હતું. એ સામ્રાજ્યનું બધું ચાલતું હતું. એમાં ઋષિ મુનિઓ આચાર્યો બધા જ હતા અને નાગરિકો હતા, સંસારીઓ હતા, ધર્મ આરાધનાઓ કરવાના બધા જ હતું. બધું બધા જ પ્રકારો હતા. ધર્મના બધા પ્રકારો કામ કરતા. બોલો, છતાં એ બધામાં જનક વિદેહી રાજા બધામાં ન્યારા હતા. આ એક દ્રષ્ટાંત છે ને. આવું આ કાળમાં આ એક બહુ મોટું આશ્ચર્ય બની ગયું. આવું જ્ઞાની પુરુષ એક જણને પણ જ્ઞાની એમના નિમિત્તે તૈયાર થાય એ બહુ મુશ્કેલ છે. એટલે દ્વાપરના કાળમાં અને જે સારા કાળમાં થાય તે જ. એટલે ત્રાતરના અને દ્વાપરના સાંધામાં અને ત્યાંથી આખો દ્વાપર એટલામાં જ આ મોટા પુરુષો થાય છે. બીજે ક્યાંય નથી થતા. ત્રેતા અને સતયુગમાં ના હોય. મનુષ્યો અને મનુષ્યોનું એ તો હોય છે, પણ સમાજ પણ એ તો આખો સતયુગ પૂરો થાય, ત્રેતા પૂરો થાય તારે. બોલો. અને એક જણે કેવા હોય ત્યાં દાદા ભગવાન જેવા પાછા એવા સમર્થ હોય, તેમના પિતાય સમર્થ હોય. તે કહે કે હવે બધા ઉંમર થઈ, બધું થયું, આ જો આ બધું બહુ સમર્થ છે. એના લક્ષણો જન્મથી જ ઊંચા ઊંચા આવ્યા છે. એટલે એ તમારા રાજા છે ને, એ અમને બધું કામ કરશે તમારું, જાઓ. તો પેલા પાસે જાય છે તો કે પેલા મોટા સાહેબ છે એ કહે તે પ્રમાણે કરીએ આપણે બધા. એમની પાસે મોકલે. નાભી દાદા પાસે મોકલે. એવું કરે. સમજાયું ને? આવી રીતે ચાલે. આપણો વિનય ધર્મ આવો છે. વિનય ધર્મ શું કહેવાય છે? મનુષ્યનો વિનય શબ્દ તો બહુ મોટો છે. બધા જ ધર્મમાં, એમાં કંઈ આ જૈનોનો છે એવું કશું સવાલ જ ઊભો નથી થતો. વિનય તો બધા સમજી શકે છે, પણ વિનય એના એક્ઝેક્ટ અર્થમાં સમજવો બહુ જરૂરનો છે. એક્ઝેક્ટ અર્થમાં આપણે મન વચન કાયાથી આપણા શ્વાસે શ્વાસે વિનયપણે આપણે કેવી રીતે જીવીએ. આ શરીર જીવાતું જાય છે, એમાં આપણે કેવી રીતે જીવાય એ બહુ જરૂરનું છે. કારણ કે અંદરથી એમાં ઢીલા પડવાનું નથી. એ તો શક્તિનો સ્ત્રોત અંદરથી સ્ફૂર્ત થતો જતો જાય અને આપણી શક્તિઓથી આપણે શક્તિવંતપણે આપણું જીવન જતું જાય ત્યારે એ વિનય ગુણ એમ ના થાય. એ શક્તિ સાથે જ હોય. નિર્બળતામાં વિનય થઈ શકે જ નહીં કોઈ દિવસે સાહેબ. હા, કે નિર્બળ વ્યક્તિઓથી વિનય ના થાય, કોઈ દિવસ ન થાય. સમજાયું ને? બહુ મુશ્કેલ છે. કોઈને આમ નમસ્કાર કરવા, જે કરવા, એ કેટલી શક્તિ માગે છે. હાથ જોડવા આમ નમ્રપણે તે થાય છે. એ વિનયપૂર્વક. હા, પાછા ખાલી જોડવા પર સંજ્ઞાથી જોડે તો વાત જુદી. હા ભાઈ, હા કર્યા મળ્યા તો એ જુદી વાત છે. ખરું કે નહીં? બને જ છે ને આવું બધું. આપણે સૌ સમાજમાં એ બને જ છે ને. અને એવું ના કરે, ધીમે રહીને કરે. છોકરા પછી આમ પાછળથી કરે. શીખવાડે આપણને
કે જો તમારી પાસે શીખ્યા છે તો આવું આપણે. એટલે વિનય તો બહુ મોટી વસ્તુ છે. અંદરથી આપણને રુજુતા અને સરળતા લાવે છે. એ અંદરથી ખીલે છે વિનય ગુણ, દુટીએથી ખીલે છે. નાભી છે ને, નાભીથી, નાભી એટલે તો નાભી રાયા કહેવાયા. નાભી રાયા ઋષભદેવ દાદા. એના માટે જ વિનય કહેવાય ને. એ વિનય જ એને કહે છે. તો શક્તિ લઘુપદ શક્તિ વગર હોતું જ નથી. શક્તિવંત પુરુષો જ લઘુ હોય, બીજા ના હોઈ શકે. તો સમજાય છે. સિકંદર આટલો મહાન હતો, પણ એની આગળ એવા શક્તિવંત રાજા મહારાજા આવે તો એનું આદર કરતો. એ તો સમજાય છે. હા, એક હોય જ હંમેશા. જ્યારે મોટા પુરુષો આવી રીતે હોય ને પછી માર ખાઈને પાછા પડે છે અને એમને પસ્તાવો થાય છે, આ બધું એ અમુક જ સમાજમાં હોય છે. આપણે કંઈ ઊંચા પદે ગયેલા હોય છે ગમે તેવા નથી હોતા, પુણ્યશાળી લોકો હોય છે બધા જ. શું અત્યારે આપણને લાગે કે આ ઊંધું છતું બધા કરે છે, પણ પુણ્યને બળે આવેલા છે આગળ. પણ આજે એમનું પુણ્ય એવું કાચા ભાગનું છે કે કાચા ભાગને કારણે જેને જેવા પ્રકારનું હોય એને એવા પ્રકારે એ પુણ્યના ભોગવટામાં રાખે છે. અને ભોગવટામાં એને કેવા ને કેવા બીજ અને કેવી પ્રકાર બીજા રોપણ થઈ જાય છે એને ખ્યાલ પણ નથી હોતો. અને એવા સારા પુણ્યવાળા પણ હોય કે ખ્યાલ સહિત એ પાછા પુણ્યને બીજો સાથે સાથે રોપાતા જાય, સાથે સાથે રોપાતા જાય. કરતાબાનો બીજો તો આવવાના જ છે, તો છૂટવાના જ નથી એને. અને પુણ્યના બીજ રોપાય એ એકલું એવું નથી કે પુણ્યનું જ હોય, એની પાસે શિકારી બીજી બાજુ હોય છે જ. એટલે એ અજાણતા અને કેવી રીતે એ થઈ જ જાય છે. એ વાત શરીર જોડે કરતા ભાવ જ એવો છે. આખો કરતા ભાવ જ બેડી જેવો છે. દ્વંદ્વ. હું કરું છું, આપણે કરીએ છીએ અને પેલા કરે છે. કરો મી, કરો સી, કરો તી. આવું છે બધું. આ ત્રણેયમાં આખું વિશ્વ આવી ગયું. બધું જ વિશ્વ આવી ગયું. મન, વાણીને કાયાથી. સમજાયું ને? એ વિશ્વ હુંનું સ્પંદન ક્યાંથી થાય છે? તો મનથી જ. વિશ્વનું સ્પંદન સ્થાન કયું? તો કે મન. અને એ તો આખા બધે જ બહુ સારી રીતે જાણીતું છે આ વાત. આપ સમજ્યા ને? આજના વિજ્ઞાનના યુગમાં પણ આ વાત બહુ સારી રીતે જાણીતી છે. આપણા મેડિસિન સાયન્સમાં પણ એ બહુ સારું જાણેલું છે. અને બધા વિજ્ઞાનોમાં જાણીતી વાત છે આ તો. એટલે મનના લેવલે ને મનના ઉપચારોમાં પુષ્કળ બધા પડેલા છે. પુષ્કળ બધી રીતે. પરંતુ એનો મૂળ ઉપચાર તો એ મનના ધર્મ અને એના બધા રોગો મૂળથી નષ્ટ કરી શકે એવા સર્જન એક આ કાળને વિશે કુદરતી ક્રમે જબરજસ્ત ધન્વંતરીઓના ધન્વંતરી તરીકે આવે તારે કામ થાય, ત્યારે ના થાય સાહેબ. શું એમને કશું હાથમાં જરૂર ના હોય? કોઈ ચીજ એમને જરૂર ના હોય. હથિયાર આ તે સર્જરીના હથિયાર કશું. અને આખા ઓપરેશન કરી નાખે મનનું. બર્મા સાહેબ કાપ ચીરા કશા કર્યા વગર બહુ જ ફર્સ્ટ ક્લાસ ઓપરેશન થાય. મંકભાઈ સમજ્યા? બહુ સમજવા જેવું છે. ધર્મો વ્યવહારમાં લૌકિકમાં ખોટા નથી હોતા, પણ એ ધર્મોને અત્યારે આવા વખતમાં બધા મનુષ્યોને સમાજમાં બધાને સમજવાની બહુ જ જરૂર છે. સામાન્ય મનુષ્ય બધા જ ને. પરંતુ એ સમજ બધાને પહોંચે એવું પહોંચાડનારો વર્ગ બહુ નાનો છે, ઘણો જ નાનો છે. તેમાં આપતા પુત્ર કેટલાને પહોંચી વળ્યા? 19 છે. એના વસ્તી કેટલી મોટી? ખરું ભાઈ સાહેબ? ના ના, એ બોલાય નહીં. આવે બોલાય નહીં. એ શાનું બોલો છો આવું? અરે ગૌતમ સ્વામી એક જ હતા. શું વાત કરો છો તમે? તો 11 છતાં એક ઉપર જ બધું હતું આખું.
સમજવાનું. એટલે પહોંચી ફેલાઈ જવાનું બધે. ના એ તમારું કેવું ક્યાં ઓછું છે? કેટલું ઓછું છે? ના 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 એ તો આપણે આપણા માટે ધંધો છે ને. તો એટલે આપણે નવરાશ મળતા આપણે ધંધો પાછો અંદર નહીં ચાલવો જોઈએ ને. એના માટે થોડુંક તો જોઈએ. હાવ પછી આ પાન ખાવાની ટેવ હોય ને હાવ પાન બંધ થઈ જાય પછી કેટલી તકલીફ થઈ જાય એવું કેમ ચાલે? આમથી પેલું મોઢામાં મૂકી રાખીને આમ કરવું પડે આપણું. ખરું કે નહીં? નહીં હાવ ચાલે છે કેવું ચાલે? થોડું ઘણું જોઈએ જોવા માટે. દાદા કહે છે અમને 4 ડિગ્રી રહી ગયું હતું એટલે તમે બધા શું આવું કરો છો કે તમે માગો આજે કેવું જ્ઞાન થઈ જવાનું ના થાય એવું. સમજાય ને? ખ્યાલ આવ્યો? એવું છે. એટલે લઘુત્તમ દશા તો બહુ મોટી છે. લઘુત્તમ એટલે આ મન બુદ્ધિ એ બે ઉપર ખાસ કરીને અને આપણું અંતરનું શરીરના ચિત્તની અશુદ્ધતા છે તે જેને કારણે વ્યવહારમાં અશુદ્ધતા આવી છે તેમાં શુદ્ધિ આવી જાય એ લેવલ. સમજ્યું? એટલે એ વ્યવહારની શુદ્ધિ આવતા જ આપણે શુદ્ધ ચિદ્રૂપ તો પામ્યા જ છીએ. એટલે શુદ્ધ ચિદ્રૂપ એની મેં પ્રકાશમાં આવે જ. કળા તો ખીલી ગઈ છે. અમાવાસ્યાનું અંધારું નીકળી ગયું છે. અંધારા કોટી વર્ષના પરસાઠમાં ઉડી ગયા છે. સમજાયું ને? ખાલી 60 કલાક જ જોઈએ એમાં. ખ્યાલ આવે છે ને? પણ એ બધો કરતા ભાવ નષ્ટ થયા પછી જ આ શક્તિ ખુલ્લી. એમ નથી થતું. કેવળ નિમિત્તનો નૈમિત્તિક એ અનુભવ દશાનો કૃપા ફ્લો છે. પ્રવાહ છે બહુ જ અદ્ભુત અને એનાથી બને છે. કોઈ જ્ઞાની પુરુષે કહી શકે નહીં કે અમારાથી બન્યું. ના બોલાય. એ પરમાણુ જેટલું એમાં નહીં. સમજાયું? કૃપાથી. દાદા ભગવાન કોઈ દિવસ એવું એમના મુખેથી નથી નીકળ્યું નિમિત્ત. પણ એમને કહ્યું કે અમને જેવી રીતે જોશે તેવું તેટલું તે પામશે કે છે. એમને પરમાત્મા જોશે તેને સીધું પરમાત્માના દર્શન થશે. સગપણથી જોશે તેને તે પ્રમાણે દર્શન થશે. જેવી રીતે જોશે તેવી રીતે થશે. દ્રષ્ટાંતો કેવા સરસ આપ્યા છે એમને. એટલે એમના જીવનમાં અનુભવમાં એક જીવનના અનુભવના પાસામાંથી નીકળેલા એ જ પ્રમાણેનું જ એમનું વચન ને વાણી નીકળી છે. બીજું એની બહાર કંઈ નથી. બોલો, અદ્ભુત નીકળ્યું છે. આપણા કૃપાળુદેવના વચનો એમાં આટલા પ્રખ્યાત થયા છે વ્યવહારમાં. આ દાદા ભગવાનનું એટલું બધું લઘુત્તમપણું છે. એમને કોઈ દિવસ કોઈનો એમનો વ્યક્તિવાદ કે વ્યક્તિત્વ જ્યારે આગળ નથી આવવા દીધું. આ તો મહાત્માઓ આટલા પાછળ લાગ્યા એટલે આટલી આપતાવાણીને આટલું થયું. નહીં તો એ કોઈ એમાં પડ્યા જ નહોતા. બોલો, એ પહેલી આપતાવાણી શરૂ થઈને ચંચુપાત થયો અને કવિરા જાય અને પહેલું મુક્તિ સુખ એમાં એમનું કશું નહોતું. એ તો આપણે બધા તો સમજાયું ને? ઉલ્લાસ આવ્યો, આનંદ આવ્યો, ચાખ્યું પોતાનું સુખ ચાખ્યું. એમાંથી આ બધું નીકળ્યું છે. એમાં એમનો તો જરાય અણસાર નામે ના મળે. હા, એમને એટલું ખરું કે આટલું અદ્ભુત આવો પરમાત્મા પ્રકાશ ખુલ્લો થયો છે અને સિદ્ધ ભગવંતોનું સુખ આવું ચાખ્યું છે અને આવું રહ્યા કરે છે આ દેહ કરીને. જે દેહને કાંઈ જ જોઈએ નહીં અને છતાં એ વ્યવહારમાં બધી રીતે છે. એ પાલિશવાળા બૂટ પહેરે છે, ફર્સ્ટ ક્લાસ ધોતિયું અને ઇસ્ત્રીવાળા કમીઝ બધું ઓલરાઈટ. ભલે થોડા કપડાં પણ વ્યવસ્થિત હોય છે એમનું. શું એ કફલિંગ બફલિંગ બધું સરસ. તમે એમાં કરાવીએ નહીં. કપડાં હોય 4-5 પણ એટલા જ બિલકુલ પદ્ધતિ, કોઈને ખબર ના પડે એવી રીતે. અને પરમ સુખનો જોટો એ કરે, ફ્લેક્સના શૂઝ, પોમ શૂઝ. એ અમારે એમનું આખું ખબર પડે. એ આખો સેટ લાવવો જ પડે. 15-17 વર્ષ સુધી લાવવો લાયા હતા. પછી ખીચીભાઈ આવ્યા એટલે એમના હાથમાં ગયું. પછી તે 2-3 વર્ષ પછી ગયું, 75-76 પછી.
77 આવું છે બધું. એટલે આ અદ્ભુત છે આજનું જ્ઞાન. આ કોને આપ્યું? સુરેશજી તમે શું પૂછો છો? નિધિધ્યાસનમાં સ્થાપિત દેહધારી પરમાત્મા. વાહ! નિધિધ્યાસમાં સ્થાપના પામે એવા દેહથી સ્થાપના, દેહ માધ્યમથી જ પમાય ને નિધિધ્યાસન તો. સિમંદર સ્વામી ભગવાનની પહેલી આરતી માં ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. એટલે કે આપણે જે પૂતગલ અને પૂતગલના આગળના અજ્ઞાન ભાવના ચીકણા થઈ ગયેલા વિભાવિક ભાવો, એના કારણે આજે એ રસ બધો બે સ્વાદ સ્વરૂપે બેભ્રમ કરાવે એવો છે રસ. એટલે એને બે ભરમો કયો. એવા રસમાં આપણે છીએ. એ રસમાં આવી ના રહ્યા, પણ આપણને આપણું શુદ્ધાત્મ પદ અને એ શુદ્ધાત્મ પદની અખંડ પ્રતીતિ, રાત્રિ શું કે દિવસ શું, એમાં તમને જરાય ઓટ નહીં આવે. શું? પણ લક્ષ જે છે એ લક્ષ સાથેની અનુભવ સ્વાદવારી, એ અનુભવ સ્વાદે કરીને લક્ષિત થયેલી એવી પ્રતીતિ, ત્યાં સિવાય પ્રતીતિ ખુલ્લી ના થાય. બીજા અર્થમાં એ પ્રતીતિને શ્રદ્ધા કહી. અને એ જ એનો બીજો શબ્દ છે દર્શન. દર્શન, શ્રદ્ધા અને પ્રતીતિ એ કેવળ આવી રીતે આત્માના સ્વભાવને જ લાગુ પડે છે. અને શરીરને આત્મા સાથે હોવાને કારણે એ વ્યવહારમાં પણ એ જ વસ્તુઓ વ્યવહારમાં પણ આવે છે. વ્યવહાર ભાષામાં બે રીતે આવી જાય છે. ખ્યાલ આવ્યો? જે આત્માની હાજરી છે એટલે આત્માની હાજરીને લીધે આત્માના સ્વભાવના ગુણો અને એના સ્વભાવને એનો આખો સ્વભાવનો પારમાર્થ એટલે પારમાર્થિક વ્યવહાર એટલે પારિણામિક આખો વ્યવહાર બહુ અદ્ભુત છે. એ શરીર એના સંબંધની એની સાથે હોવા પડે. આપણા શરીરના વ્યવહારમાં એ ડોકાયા વગર રહે જ નહીં. ભાષાથી ડોકાઈએ. આપ સમજાય છે? સમજો છો? આપણા બધા વ્યવહારોના અવસ્થાઓમાં પરિસ્થિતિઓને તમે વિશ્લેષણ કરશો, તમને સમજાશે કે આનો પડછાયો છે, આ તો બીજું કંઈ જ નથી. આપણે પ્રકાશ હોય ત્યાંથી પડછાયો પડે છે, આપણે જોઈએ છીએ. દેવો મનુષ્યના સ્વભાવમાં સત્કાર્યો નિરંતર અંતરથી ભાવના રૂપે લગભગ મોટા ભાગે એટલા સતતપણે કરેલા હોય કે એટલું જબરજસ્ત પુણ્ય બંધાઈ ગયેલું હોય તો પુણ્યનો પ્રભાવ ને પ્રતાપ જ એવો હોય કે મનુષ્ય ગતિ પછી તરત એ દેહ છૂટતાની સાથે જ એ હલકા ફૂલ થયેલા એ દેવગતિને પામી જાય છે. કશું કરવું નથી પડતું એમને, સીધું જ. ત્યાં આગળ ગર્ભમાં જન્મ નથી લેવો પડતો. ના, બહુ એ દુઃખ જન્મના તે ગર્ભના દુઃખોમાંથી નથી નીકળવું પડતું. એટલે એ અદ્ભુત છે. એ ગતિ છે એક જાતની, એટલે કે ભોગવટાની ગતિ છે. એટલું બધું સખત પુણ્ય બંધાયું હોય તો જ. પણ આ કાળમાં એવા પુણ્ય બંધાવવા બહુ મુશ્કેલ છે સાહેબ. શું? નીચલી કક્ષાઓમાં આ લોકો હજુ અમુક ઘણી બધી વિદ્યાઓને આ બધું ચાલે છે, એમાં પણ આજે બહુ મુશ્કેલ છે. ઘણું મુશ્કેલ છે. આજે વ્યંતર દેવો અને વ્યંતર દેવોની ભૂમિકાઓ ત્યાં પણ ઘણા કે આ છે જે છે પેલો ગયો આમ ગયું એવું બધા આપણે બતાવે છે. એ તો કોઈ એવો જીવ રડ્યા ખડ્યા અને રુજુતાના સરળતાના પ્રમાણને કારણે જ એને એવું બની શકે. એની પોતાથી ના બને. આ કોઈ દિવસ ન બને. અત્યારે એવું થઈ ગયું છે જીવન બધું. એટલે અત્યારે આ બની શકે એવું છે નહીં. છતાંય અમુક કક્ષાએ એ દેવગતિઓ છે.
અમુક લેવલ સુધીની છે, વધારે નથી. છતાં એવા પુણ્ય કરી શકે છે. હજુ મધ્યકાલીન યુગમાં તો થયેલા હતા જ. એવા પુણ્યોમાં છેક 5મા બ્રહ્મલોક સુધી જાય એવા પુણ્યો છે. અને વૈકુંઠ એ જવું એ જ બ્રહ્મલોક છે. વૈકુંઠ એને જ કહે છે. આજે સહજાનંદ સ્વામીની સ્થિતિ ત્યાં છે. આજે સહજાનંદ સ્વામી ઉપર જે આપણે જોવામાં આવે છે બધી જ મેં તે એમનો પ્રતાપ છે. કૃષ્ણ ભગવાન આજે પૂજાય છે એ બલરામનો પ્રતાપ છે. દેવ બલરામ દેવ છે. આવું બધું એ આપણે જાણી શકીએ નહીં. આ બધું શું આ માનવ મૃત્યુલોકમાં મનુષ્યલોકમાં દૈવી કૃત્યને બધું હોય એ સમજાવવું મુશ્કેલ છે. છતાં આપણે પહેલાં થોડા હજુ અત્યારે આજ વિજ્ઞાનનો જમાનો તો એવો વિકસી ગયો છે અત્યારે, એટલે થોડોક વધારે પડતો વિકસી ગયો છે, જરૂર કરતાં વધારે. એટલે બાળકો અમુક હથિયારો જેટલા બાળકના સ્વભાવમાં આવે એટલા વાપરવાના એની જગ્યાએ વધારે પડતા એક્સેસ વપરાઈ ગયા, હાથમાં આવી ગયા છે અને વપરાય એના જેવું થઈ ગયું છે આજે. આપણે સમજાય છે. એને કારણે આપણે આ કુદરતનો લાભ ઓછો મળતો જતો જાય છે બધાને આ બન્યું છે વાત. એટલે મહાત્માઓ માટે આપણે પોતાનો શુદ્ધાત્માનો સ્વરસ ચાખ્યો છે, શુદ્ધાત્માનું સુખ ચાખ્યું છે, અનંત સુખ ચાખ્યું છે, જે એકાંતિકપણે અન્યત્વપણે હોઈ શકે જ નહીં. આપને સમજાયું? હોઈ શકે જ નહીં. એ પોતે એકત્વ સ્વરૂપે જ હોય, પોતાના સ્વભાવે કરીને જ હોય, બીજી રીતે હોઈ શકતું જ નથી. અનંત સુખ જે સિદ્ધ ભગવાનનો ખુલ્લો ગુણ થયેલો છેલ્લામાં છેલ્લો, એને સિદ્ધ ભગવાનનું સિદ્ધ દશા પૂરી ખુલ્લી થઈ પછી અનંત એ દશા એ કરીને એ સિદ્ધ દશામાં જ હોય છે હંમેશા. છેલ્લામાં છેલ્લું એ સિદ્ધ દશા અનંત સુખ ખુલ્લું થઈ જવું એ અંતિમ લક્ષ્ય છે આત્માના ચરમસીમાનું. બધા ગુણોમાં 4 જે પ્રમુખ ગુણો છે, જ્ઞાન, દર્શન, સમજાયું ને, શક્તિઓ બધી કહેવાય છે. તે શક્તિઓ તો બધી જ્ઞાન દર્શન સાથે બધી ખુલ્લી જ થાય છે તપમાં. અને સુખ છેલ્લું ખુલ્લું થાય છે. કેવું જ્ઞાન ખુલ્લું થઈ જાય કે જ્ઞાન દર્શન અને તપને લીધે બધી શક્તિઓ બધી ખુલ્લી થતાં એ બધા જ દર્શન આવરણ અને જ્ઞાન આવરણ બધા ખલાસ થતાં પછી જ કેવું જ્ઞાન ખુલ્લું થઈ જાય ત્યારે નિવ્વળ આત્મા રહે. અને તે અને સિદ્ધ ભગવંતોના સુખ અનંત સુખવાળો એમાં કોઈ ભેદ ના હોય. ભેદ કેટલો કે આ ઉપાધિવાળો એટલે શરીરમાં પોચલામાં છે અને પેલું પોચલું નીકળી ગયું એટલે અનંત સુખ ખુલ્લું થઈ ગયું. આટલો જ ફેર છે. આપણે સમજ્યું? એટલું હોય. પણ એ પોચલું કેવું કે ખાલી બરેલી સિંદરી જેવું. સિંદરી દોરી હોય આખી કાથીની, આખી બરી ખલાસ થઈ ગયું છે તો બળબળ કશું ગયેલું લાંબી પડેલી હોય અને એને લઈને આપણે બાંધવા જઈએ એનાથી કશું બંધાય નહીં. એવી આપ સમજાયું? ફોર્મલ એવું હોય છે. કેવું જ્ઞાન પછીની આયુષ્ય કર્મ જેટલું રહ્યું હોય એટલા વખત પૂરતું રહે તેટલી દશા હોય અને પછી થઈ ગઈ ખુલ્લું થઈ જાય. આ સ્પેસમાં બધા જાય છે ને એનું લોન્ચિંગ પેડ ને પેલું મધર ને બીજા બધા છૂટા પડે એટલે પછી છેલ્લું જાય. છેલ્લું યાદ ધકેલે છે ને પછી એના જેવું છે. આ તો કોઈને કશું ધકેલવું ના પડે એવું છે. શું આપણે પોતાના સ્વભાવથી જ આપણે જઈએ છીએ. ગતિ નથી એનામાં, આપણામાં ગતિ નથી કે આપણે અહીંયા સિદ્ધ ગતિમાં જઈએ છીએ. પરંતુ શરીરમાં ફોર્મલ દેહ રહ્યો છે એ દેહમાં જે ગતિ તત્વ એટલે કે ધર્મ તત્વ અને અધર્મ તત્વ બંને એ છેલ્લા શ્વાસે જ થતાં જ એની સાથે જ એ જે છેલ્લો શ્વાસનું ખલાસ થવું અને ખલાસ થતાની સાથે જ
એ તત્વોના એ પ્રમાણે જે તત્વોનું પ્રમાણ અને મર્યાદા બ્રહ્માંડી છે તે બ્રહ્માંડી એ આખું છેક કે નહીં સીમાએ કરીને ત્યાં સુધી એ તત્વ સિદ્ધ ચાલી જાય છે. કારણ કે સ્વભાવ ચેતનનો શું છે? ઉર્ધ્વ છે. એટલે ઉર્ધ્વ સ્વભાવ તો સ્વભાવથી જ છે અને તત્વ તો તત્વના સ્વભાવથી કાયમના છે જ. ધર્મ તત્વ, અધર્મ તત્વ, કાળ તત્વ અને આકાશ તત્વ એ પોતાના સ્વભાવની બહાર ક્યારેય નથી જતા. ફક્ત પૂદગલ અને ચેતન આ બેની રમતમાં બધા ગડબડો થઈ જાય છે બધી. અને ચાર તત્વો એમાં જ્યાં સુધી સિદ્ધ ગતિ છેલ્લું કેવળ જ્ઞાન થઈને ખુલ્લું ના થાય ત્યાં સુધી આ હોય છે. ચાર તત્વો હોય છે એ વ્યવહારથી હોય છે આખા. આપણે સમજાયું? એટલે વ્યવહારમાં આપણે આ શરીરથી હાલવા ચાલવા હલન ચલનપણું અને પરિશીલતા અને ફેરફાર પણ જોઈએ છે. અને એવું ફેરફાર પણ હોય નહીં તો આ જગત કોઈને ગમે નહીં. તમને ગમે કોઈને? બોલો ને, જરા પણ ગમે નહીં. આપણા જ ઘરમાં સુનમુન કશું કર્યા ચાલ્યા કે બેહી રે બોલતા કેમ નહીં કે એવું કહે નાખે જરા કે ભાઈ કશું આપણે હું જ એવું બને? ના ના, ઉદાસીન ભાવ તો બહુ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય. ઉદાસીન ભાવ તો સચ્ચિદાનંદ સ્વરૂપ હોય. એ ખેદપૂર્વકનો ના હોય, એમાં જરા ખેદ ના હોય. બહારના ભાગમાં ખેદ કે એવું બધું કશું જ ના હોય. કોઈ એવી પરિણતિ ના હોય કે સ્થૂળમાં પણ કોઈને એ થાય. એની સૂક્ષ્મ પરિણતિ આનંદવાળી બધા વાંચી શકે એના ફેસ ઉપર, એવું હોય. એટલે કે આમ ઉઘાડું ના તમે ફોટો પાડી શકો, પણ એ હોય એને ઉલ્લાસ, આત્મોલ્લાસ પરિસ્થિતિ કહે છે. સમજાયું? એ ચિત્ત 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 સ્વભાવ છે એનો. ચિત્તનો કિલ્લોલ ભાગ છે. આત્માનો કિલ્લોલ ભાગ એટલે આઉટર ફિલ્ડ એનું સુખના સ્વભાવનું એ બધો ઉદાસીનવાળો ભાગ છે. પણ બહુ નજીકનો, બહુ વેરી ક્લોઝ ફિલ્ડ, વેરી ક્લોઝ, કે જેમાંથી વિતરાગ સ્વભાવ, ઉદાસીનતા અને વિતરાગતાનો બહુ દૂર નથી, બહુ જ નજીકનું છે, વેરી ક્લોઝ. સમજાયું? એટલે તીર્થંકર ભગવાન તો આ કેવળ જ્ઞાન પછી જે ફોર્મલ બોડી છે અને જે રહે છે તેમાં આ જ હોય છે ને. કારણ કે બોડીના સ્વભાવથી તો હોય છે જ ને બધાને. એમને પ્રશ્ન થાય છે, આ છે તે છે, એ બધું એ તો રહ્યા જ કરે છે ને. સમજાયું? પણ એમની અંતરની વૃત્તિ એકદમ નારી ટોટલી કેવળ આખું. એટલે એ કેવળમાં રાખવામાં ઉદાસીન સ્વભાવ બહુ મોટો છે. એટલે આ ભાવના કરે છે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. કારણ મોક્ષ સેવે કે છે. કારણ મોક્ષ એટલે શું? કે આ રિલેટિવ જ છે અને રિલેટિવ સ્વભાવથી જ છે અને એના રિલેટિવ પરિણમન સ્વભાવ, જે પરિણમન સ્વભાવથી છે દ્વંદ્વવાળો, એનાથી જ છે. અને રિયલ તે હું, રિયલ મારો એક જ સ્વભાવ. અને કોઈ પણ એકથી બીજા અન્ય સ્વભાવમાં શરીર સાથે આ દ્વંદ્વ સ્વભાવવાળું છે, એમાં ઘણા બધા રીતે પરિણામ પામે છે. એ કોઈ પણ અન્ય કોઈ રીતે હું એમાં એ સ્વભાવ ના પરિણમું એવું. સમજાયું? એટલે રિલેટિવ અને રિયલ, રિલેટિવ ને રિયલ, રિલેટિવ ને રિયલ એ નોખું રહ્યા કરે. એટલે આપણે બધા વ્યવહારોમાં રહે અને પેલા બધા વ્યવહારો પછી ધીમે 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 મોરા પડતા જાય, ફિક્કા પડતા જાય. પણ વ્યવહાર આપણે છોડતા ના જઈએ. વ્યવહાર રહે ખરો બધો, પણ એનો રસ મોડો પડતો જાય. શું કહ્યું? રસ મોડો પડતો જાય. આપણે ખોરાક લઈએ પણ ખોરાકમાં લુબ્ધપણું ના રહે. પછી એ ખોરાક પ્રયોગાત્મક એક ક્રિયા ચાલે આપણી આહારની. શું કહ્યું? આહારની પ્રયોગાત્મક ક્રિયા ચાલે. આપણે શરીરથી હરીએ ફરીએ બધે જઈએ, એ કેમ છો આ બધું બોલીએ, એ બધી વિહાર અને વિહારની ક્રિયાઓ અને શરીર સાથે એ બધી ચાલ્યા કરે. આપણે એમાં નાહીએ, એમાં ઉદાસીન થઈએ. સમજ્યું? આ નિહાળની ક્રિયા એ દાદાનો શબ્દ એટલો ગંભીર છે, એ સામાન્ય મનુષ્યોને ખબર ના આવે.
એ તો સત્તા કોઈ ધરાવતું જ નથી, સ્વતંત્ર સત્તા. એ તો કોઈ કૃષ્ણ ભગવાનને આ સત્તા નથી, હતી જ નહીં. કોઈને ના હોય કે છે કે સ્વતંત્ર પોતે ટોયલેટ કરી શકે પોતાની સત્તાથી. હવે આવી વાત કરાય ધર્મમાં? બરબા સાહેબ કરાય? આ ધર્મની બાબત કેટલી ગંભીર ચાલતી હોય એવું બોલાય? આવું ના બોલાય. પણ છતાં એમાં કેટલા ઊંડાણ છે, કેટલા ઊંડાણ છે, મોટા મોટા. સમજાય છે ને? એટલે આવી નાની વાતથી મોક્ષ બધા અઘરામ અઘરો માન્યો. દાદા કે સહેલામ સહેલો મોક્ષ છે અને અઘરો સંસાર છે કે છે. બોલો. એટલે ખીચડી કરતાં બનાવવા કરતાં મોક્ષ બહુ સહેલો છે. મોક્ષના સ્વભાવ તરીકે રહેવું લો સહેલું છે. પંકજભાઈ સાચું કહો ને? લો છે પાછું બોલ્યા થઈ જશે. જોજો બોલશો. શબ્દોની અસર વિચિત્ર છે. બોલશો નહીં, મહેરબાની કરો. બોલશો ફરતી? હા. આ સાહેબ છે જોડે. અદભુત પદ છે. આપણી મહાત્માની અંતરદશાનું પદ છે આ. અંતરદશાનું જે આ કારણ સ્વરૂપમાં ચાલી રહ્યું છે એ બધું પદ છે આ. આજ્ઞાધર્મથી આપણને બહુ સુંદર પદ છે. જય સચ્ચિદાનંદ. હા શું કહ્યું? હા આવી ગયું. હા આપણે તમારે હમણાં આવજો, કરી દઈશું. હા મુંબઈથી સારા એવા આવ્યા છે બધા. ચલો જય સચ્ચિદાનંદ. તો શું બોલો? કંઈ પૂછવું છે પંકજભાઈ? વર્મા સાહેબ કોઈ ક્વેરી? હા હોય તો કહો. એનીથિંગ. શું કહે? કોઈ એ તો કહેશે. હા રાઈટ રાઈટ. અચ્છા સમજી ગયો. એટલે આપણે રમણ મહર્ષિનો અભ્યાસ કર્યો છે ને? અચ્છા તો સાધારણ વાત ના, એવું નથી. રમણ મહર્ષિ સંત પુરુષ હતા. જ્ઞાની પુરુષ આખું પદ જ જુદું છે. સંસારમાં સંત પુરુષ એ બહુ ઊંચું પદ છે. પણ આપણે આજે સંત પુરુષ અને એ જે સમજથી અત્યારે પ્રવર્તે છે સમજ, અને એ રીતે સંત પુરુષો છે ને સંત પુરુષની સમજને એનાથી બધું ધર્મ ચાલ્યા કરે છે. એ કક્ષાના હતા રમણ મહર્ષિ. એ સાચી કક્ષાના સંત પુરુષ હતા. આત્માના લક્ષ્ય તરફના અને આત્મા તરફી હતા. આપણે સમજાયું? આવી રીતે કૃષ્ણમૂર્તિ હતા. એક તટસ્થ હતા. પણ આવી રીતે એ દ્વંદ્વ દશામાંથી નીકળવા માટે એમનો પ્રયાસ ને આયામ ને એમ જ હતા આખા. આ બધા થિયોસોફીવાળા. હવે રમણ મહર્ષિ જે છે એમનું શિવ ભક્તિ, શિવ એટલે આત્મભક્તિ, હા એ અર્થમાં લીધું છે એમને. એમનું આખું શિવ ભક્તિ આત્મભક્તિના અર્થમાં છે. બહુ સમજવા જેવું છે. અને આપણું અરુણાચલમ એ બધું આખું એ અર્થમાં જ છે, દક્ષિણમાં છે તે. અને જ્યારે એટલી નાની ઉંમરમાં એમને આખું આ બંધિયારપણું જીવન લાગ્યું. એમાંથી એમના સંબંધોમાંથી, ભયમાંથી, આથી બધા ભયો સંબંધો એ પણ ધીમે રહીને આવી રીતે નીકળી ગયેલા. કે આ આપણે આવું બંધિયારપણું કેમ પોસાય?
એટલે એમને એક ગુલામી જેવું ન માને, પરંતુ આ શરીર જોડે આ વસ્તુ છે એવી રીતે સમજાય છે. અને એ રીતે એટલી નાની વયમાં એમને વિચારણા બહુ સારી હતી, એટલે વિચાર દશા ભૂમિકા એમને આગળથી લઈને આવેલા છે. તો એ પ્રકારના સંત પુરુષ આ શિરડીના સાંઈ બાબા આ સાચા સંત પુરુષ કહેવાય. સંત પુરુષ એક કોટીના કહેવાય છે. આ વયા સમજ્યા? આ સંત પુરુષો કેટલી ઊંચી કોટી કહેવાય કહો? આપણે નરસિંહ મહેતા થઈ ગયા. આ સંત પુરુષો આખા ભગત વ્યવહારમાં છે, વ્યવહારમાં છે. તો વ્યવહારમાં એમને સંત પુરુષ તો કોઈ કહે નહીં. એટલે અખાના છપ્પા કે શું કહ્યું? એટલે ઘર છોડે તો જ સંત પુરુષ કહે, નહીં તો કહે નહીં કોઈ. ઘરના સંબંધોને છૂટો થાય તો. પણ એવું કશું નથી, એવું નથી. જો કબીરજી હતા તે આપણે જોઈએ છીએ. એ બધા એ કાળના મધ્યકાળના બધા આપણે જોઈએ સાચા સંત પુરુષો ત્યાં થઈ ગયા. બધા આપણા ભારતના બધા સ્ટેટમાં થયેલા છે, ગુજરાતમાં થયેલા છે, બધે જ થયેલા છે. અને ગુજરાતમાં તો સવિશેષ ઘણા, બિહારમાં ઘણા. પરંતુ મુક્તિ માર્ગમાં સત્પુરુષ, સતને પ્રાપ્ત એવા, એટલે સત એટલે જે કાયમનું છે, પરમેનન્ટ છે તે, અને સત્ય એટલે જે વ્યવહારમાં છે તે, વ્યવહારથી છે તે. એટલે સત્ય એ ખોટી વસ્તુ નથી. પરમાત્માની શોધમાં મારા સત્યના પ્રયોગો કરીને ગાંધીજીએ કહ્યું તે આ અર્થમાં કહ્યું છે. એમને આત્માના અર્થમાં કહ્યું છે. એમને આત્માના અર્થમાં ને અહિંસા અને અહિંસા ધર્મના અર્થમાં વધારે લઈ ગયા છે ગાંધીજી. આપ સમજ્યા? એટલે સત્યને એમને એ રીતે લીધું, પણ સરવારે તો ગયું પ્રાકૃત ગુણોમાં. એ આપ સમજ્યા? એ પ્રાકૃત ગુણોમાં ગયું અને સમાજ દશામાં ગયું અને સમાજ ગુણોથી ગયું આ બધું. પરંતુ આ સમાજ સુધારણામાં બહુ ઊંચામાં ઊંચી ભૂમિકાઓ, એટલે એને બધાને દ્રષ્ટાંત સ્વરૂપ થઈ પડે. આવી બધી વાત જાત જાતની બને છે. તો આ મનુષ્ય દેહ કંઈ એવો સાદો નથી. જ્ઞાન દેવ મહારાષ્ટ્રમાં થયા ને, એકનાથજી, બધે થયેલા છે બધે. એટલે રમણ મહર્ષિની જે વાત કરીને સાધના કહી ને, સાધના વસ્તુ જુદી છે. સાધના જુદી છે. સાધનથી સાધના થાય એ જુદી છે, અને સ્વભાવથી જે સાધના થાય એ જુદું છે. એટલે કે પોતે જ પોતાની રીતે એવું બની કેમ શકે? એટલે રમણ મહર્ષિને એવું દેખાય ખરું કે દેહમાં નથી દર્શન ને. હા, એટલે બધાની જોડે એ વાર્તાલાપ કે એમાં બધા આવે છે ને, મોટા મોટા પરદેશીઓ આવ્યા છે, એ લોકો એમના બહુ વખાણ કર્યા છે. કેટલા પુસ્તકો લખાઈ ગયા, કેટલા પિક્ટોરિયલ આલ્બમ થયા, બધું ઘણું બધું થઈ ગયું. એટલે આ રિલેટિવ આજના વિશ્વમાં એ બહુ પ્રખ્યાતિને પામે, કારણ કે આટલા બધા મૂંઝાયેલા વિશ્વમાં એમને ઘણાને કામમાં લાગ્યા. કૃષ્ણમૂર્તિ આવી રીતે જ લાગ્યા છે ને કામમાં. એટલે બધું ઇન્ટેલિજન્સ અને ઇન્ટેલિજન્સિયામાં જ કામ લાગે. આપ સમજ્યા? ઇન્ટેલિજન્સિયા ખોટી છે જ નહીં. આખા વિશ્વમાં વિશ્વ માત્ર, અને આજના બધા ધર્મો ભારતના અને આખા વિશ્વના એ બુદ્ધિથી ચાલતા ધર્મો છે. અને બધું ધર્મ અને ધર્મનું જ્ઞાન અને સમાજને સમાજનું જ્ઞાન ને આજના વિજ્ઞાનનું જ્ઞાન, આખું બધું જ્ઞાન ભેળું કરીએ આપણે, એ બધું જ્ઞાન એ બુદ્ધિ જ્ઞાનમાં જાય છે. પણ એ અહંકારના માધ્યમ ઉપર રહેલું છે. તમે જોજો, એનો બેઝ તમે જુઓ, એનાલિસિસ કરો. એનાલિસિસ એમાં દ્વંદ્વ પાસા સિવાય બીજું દેખાશે જ નહીં તમને. આપને સમજાય છે મારી વાત? દ્વંદ્વ પાસાવાળું ના હોય વેદાંતમાં, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, આ તે બધી ચર્ચાઓ એ ચર્ચાત્મક બની જાય છે. એટલે શબ્દ, અને શબ્દ એ દ્વંદ્વવાળો છે, આખું શાસ્ત્ર બની જાય છે આખા.
મોટા મોટા પુરુષો થયા છે, પણ એ વ્યવહારને સમાજમાં બરોબર છે. એટલે લૌકિક ધર્મ બધા કયા. લૌકિક ધર્મ એટલે ખોટા ધર્મ ના કહેવાય એને, પણ વ્યવહારથી એ લોકભાષામાં એ ધર્મની જરૂર ખરી જ. નહીં તો માનવ સમાજ કેવી રીતે માર્ગદર્શિત થાય? બધાને માર્ગદર્શન કેવી રીતે મળે? નહીં તો ઊંધે રસ્તે જશે બધા. એ તો સહેજે બધાનો સ્વભાવ છે. એટલે સમાજમાં બધાને પ્રગતિ કરવા માટે એ પ્રગતિ કરવાના એવા ધર્મો છે બધા. એટલે જે ધર્મોમાં પ્રગતિના જેટલા માપદંડો છે એ ધર્મો એટલા પ્રમાણમાં ઉન્નતિવાળા કહેવાય. આ સીધી વાત છે, કુદરતી વાત છે. સમાજમાં એવું જ હોય છે. અને સમાજમાં પણ એ સમાજમાં બે દ્વંદ્વાત્મક ભૂમિકામાંથી જરાક આપણને બહાર કાઢે એવી રીતે, અને છતાં સમાજમાં રહી શકીએ એવું એ જરા વધારે વિકાસવાળો ધર્મ કહેવાય. આપણે સમજાયું? એટલે બધા ધર્મોમાં આવી ચર્ચાઓ ચાલ્યા જ કરે છે, બહુ ચાલે છે, પુષ્કળ ચાલે છે. વિદ્વાનોમાં ચાલે છે ને. આપણે ત્યાં આજથી 2500 વર્ષ પહેલાં પણ આ જ ચાલતું હતું. આ વિદવત સ્વભાવ ના. હવે તો પછી આ તો હમણાંની વાત છે. આમ સમજ્યા? આ પાણીની ને આ તે કહીએ છીએ આપણે, બહુ સમજવા જેવી વાતો છે. આપણી તક્ષશિલા કહીએ છીએ ને, જે આજે પાકિસ્તાનમાં છે. બહુ વિદ્યાની ભૂમિકા, બહુ મોટું બળ હતું. બહુ મોટા મોટી વિદ્યાપીઠ, યુનિવર્સિટી બહુ મોટી હતી. અને નોર્થ ઇન્ડિયામાં, પંજાબમાં, ત્યાં આગળ એ પંજાબની પશ્ચિમનો ભાગ બધો એ બધો ઈરાનને એ બધી શરતો આપણે અસરોવાળો હતો. ઈરાક ને બધાનો પશ્ચિમ તરફ એ બાજુ. અને આ બાજુ એ ભારતના અસરમાં હતો. અને ત્યાં આગળ જ તક્ષશિલા, તક્ષશિલા અને આ બધી 7 નદીઓને પંજાબની જાય છે ને. અને આજે તો બધું વિભાજન થઈ ગયું, એટલે આજે જ્યોગ્રાફી બદલાઈ ગઈ છે ઘણી બધી. એટલે આજે સમજાશે નહીં આપણને આ બધું. એટલે આટલા 2500 વર્ષમાં આટલો બદલાવ આવે છે, તો આ તો કેટલા બધા યુગો બદલાયા છે, કેટલા યુગો. બહુ સમજવા જેવી વાત છે. એટલે આર્ય સંસ્કારને આર્ય જીવન એ શબ્દ ઓરિજિનલ છે, મૂળ છે. અને સનાતન શબ્દ પણ મૂળ છે. પણ એને પછી ધર્મના અર્થમાં લઈ જતા સંકુચિત થઈ ગયો, વાડામાં બંધાઈ ગયો. એટલે સનાતની શબ્દ કહેવાય. આ હિન્દુ શબ્દ છે જ નહીં કોઈ દિવસ આપણે આમાં કોઈ જગ્યાએ નથી. આ તો પાછળથી આવેલો શબ્દ છે. ખાસ કરીને અલેક્ઝાન્ડરના અને ઈરાન અને ઈરાક ને એ બધું એની અસરો, અને એમાંથી પછી નીચે થોડી અસર પડી, તેમાંથી વધારે આવી ગયું છે, બીજું કશું નહીં. સિંધુ સંસ્કૃતિ અને એના પરથી આ બધું હિન્દુ અને એ બધા અપભ્રંશ થયેલા નામો છે, બીજું કંઈ જ છે નહીં આમાં. અપભ્રંશ એ તો થયા જ કરે હંમેશા. નામમાં અપભ્રંશ થાય છે ને. આપણે સમજાયું? સરનેમોમાં, નામમાં, બધામાં થવાનું આપણે થાય છે. એવી રીતે છે. અસલ શબ્દ તો આર્ય છે. આર્યમાં આ 4 વર્ણ આપણા બધા પ્રેમથી એકબીજા સાથે રહેતા હતા. એમાં કોઈ ભેદ નહોતો, છૂટાપડું નહોતું. બધા પોતપોતાની રીતે પોતાના કાર્ય ક્ષેત્રથી રહેતા હતા. એમને જન્મથી આવા છે એવું નહોતું કહેવામાં આવતું. એ સમજ હતી આપણી, પણ એ સમજ રહી શકી નહીં ને. એટલે કાળનો ક્રમ જ એટલો બધો પાવરફુલ છે, બધું ફેરવી નાખે બધા એને. આમ સમજાય ને? હા. છેલ્લે મહાવીર ભગવાનના વખતમાં આવું બનવા માંડ્યું. ત્યારે મહાવીર ભગવાને બધાને કહ્યું કે ભાઈ આ શું કરો છો? એટલે એમને બધા જ આવકાર્યા, બધા જ આવકાર્યા. બોલો. બુદ્ધના ધર્મ પ્રવર્તનમાં પણ આ જ બન્યું. એમને બધાને આવકાર્યા. એમને કોઈને બહાર નહીં રાખ્યા, બંને. પરંતુ કહેવાયું શું ઇતિહાસમાં કે આ બ્રાહ્મણ વર્ગ અને એનાથી વિરુદ્ધમાં છે. તમને સમજાયું? બ્રાહ્મણ અને ક્ષત્રિય વિરુદ્ધમાં છે. હકીકત એવી નથી. હકીકત એવી એમ બધા જ એમાં ઇન્ક્લુડ થયેલા છે. બધા રાજાઓ જ મુખ્ય એમના અનુનાયીઓ હતા. બુદ્ધ ધર્મમાં
તેમજ આપણે મહાવીર ભગવાન વખતે બધા મુખ્ય પાછા ભારતના બધા મુખ્ય રાજાઓ પહેલાં, ત્યાર પછી જનતા ને બધું આવતું, અને ત્યાર પછી સાધુ સંન્યાસી ત્યાગી બધા વધુ, અને તે વખતે બહેનો સાધુ પર લઈ શકતી, બાકી વેદાંતમાં કોઈ દિવસ કોઈ લઈ શકાતો નહીં, અને આજે પણ એ પ્રથા ચાલે છે. એમને હક જ નથી, એમને સાધ્વી થવાનો હક નથી. આજે સાધ્વી થયેલી બહેનો પર એટલો આદર નથી ભારતમાં, આજે એવું નથી. હવે સમજાય છે ના? અહીંયા એ વેદાંતમાં આવ્યું આખું, એ સંસ્કૃતિ છે, એ આખી વેદાંતની સંસ્કૃતિ બ્રાહ્મણ સંસ્કૃતિ પર રચેલી, કે જેમને ક્ષત્રિય અને વર્ણોને એવી રીતે થયું કે એમાં થોડુંક પક્ષાપક્ષી થયું, મુશ્કેલી આ થઈ ગઈ. પણ એ આ 2000 વર્ષમાં, છેલ્લા 2500 વર્ષમાં એ વધારે થયું, અને આપણી અવરી પડતી થવા માંડી, અને બહારના બળો પર એના આક્રમણો થયા, તેમાંથી આ બધું બન્યું. પણ બહારના બળો બહુ આખા અંદર છેક મૂળમાં પેસી નથી શક્યા આપણા સંસ્કૃતિમાં, સમજાયું? ઉપર છેલ્લા રાજ કરીને ગયા, પણ પછી પેસી તો જાય જ ને. સમાજને સમાજની વ્યવસ્થામાં બધા અંદર એક તો થઈ જ જવાના ને. એક વખત એક કેન્સર થયો, રોગ થયો એટલે રોગ બધો ફેલાઈ જાય. તો એના જેવું વાત છે આ. થોડા થોડા સ્વરૂપે હોય. આટલું મોટું શરીર છે, તો શરીર પર કેન્સર એકદમ નથી થઈ જતો, કેટલો ટાઈમ લાગે છે ને. એના જેવી વાતો છે આ, ખ્યાલ આવે ને? છતાં પણ મૂળ રહેલા છે, અસલ મૂળ રહ્યા છે. એ આનો પ્રતાપ છે, ભૂમિનો પ્રતાપ છે. આ એક બહુ સુંદર પ્રતાપ છે. પણ માનવ જીવન, દાદા ભગવાને આ બહુ સુંદર સમજાવ્યું છે આ વાત. એમને કોઈ પણ ધર્મને આ ખોટો છે એવું દાદા ભગવાન નથી કહ્યું, કોઈ જગાએ નથી કહ્યું એમને. જોજો, દરેક ધર્મને એમના સ્થાને એમને યથાર્થપણે એ પ્રકાશમાં આવે એ રીતે જ વાત કરી છે. અને મૂળ ધર્મ શું છે એ બધાને માટે કહ્યો છે. એ તો માનવ માત્ર માટે, મનુષ્ય 2 પગનો હોય તો એને બધે કામમાં લાગશે. અહીંયા શું પણ સારા વિશ્વમાં લાગશે. આવું વિજ્ઞાન છે આ તો સાહેબ. એટલે ઉપર થકું તે જ મેં કહ્યું ને, આપણે આત્મા અંદર હાજર છે, એટલે દેહને વ્યવહારમાં જ આવવાનું, એટલે વાણીના વ્યવહારમાં જ આવશે, દેખાશે. એ આત્માની જ વાતો બધી દેખાય, ના દેખાય? આખા ઉત્તર ભારતમાં શું છે બધું આ જ છે ના. મૂળ વાત ના, મૂળ વાત બહુ જુદી હોય છે. આ બધા જ બુદ્ધ ફોલોઈંગમાં તેમજ જૈન ફોલોઈંગમાં, જેને તીર્થંકર અવતારો કહે છે, ભગવંતો, એ બધા ક્ષત્રિયમાં જ થયા છે. બુદ્ધમાં પણ આ જ પ્રમાણે તમે જોજો. વેદાંતમાં બધા ધર્મોમાં ક્ષત્રિયો જ થયા છે, ક્ષત્રિયો. અને પછી આજે હિન્દુમાં તમે જોશો તો આ જ રીતે છે. એટલે છેલ્લા આ વર્ષોમાં 10,000થી આપણે જોઈએ જ છે ને, રામ અવતાર, કૃષ્ણ અવતાર, આવી રીતે. પણ એ છેલ્લા ભૂમિકા બદલાઈ ગઈ, બહુ મોટો ફાસ્ટ ચેન્જ આવવા માંડ્યો ને, તેમાં છેલ્લા 2 અવતારો થયા મોટા, બહુ સારી રીતે. એવા બળરામ તો 9 થઈ ગયા, પણ છેલ્લા બળરામ બહુ રામ તરીકે, એટલે આગલા કૃષ્ણ ભગવાનની જો આગળ એવી રીતે છે 2 વખતે. અને તીર્થંકર ભગવાન તો બધા બહુ દરેક છેલ્લા આવતા, છેલ્લા ભાવમાં એ રાજમાંથી એમને પૂરા એમના વ્યવહારમાં રહી, અને પછી એ વ્યવહારથી મુક્તિ પામી, અને પછી ધર્મનું આરાધન અને ધર્મની સામ્રાજ્યની એમના મારફતે સ્થાપના થાય છે પાછી. જે વચમાં પ્રકાશ લુપ્ત થઈ ગયો હતો એ પ્રકાશ પાછો એમનાથી લાદે છે, બીજું કશું નથી થતું. નવો ધર્મ તો કોઈ આપતું જ નથી. કોઈ ધર્મ તો ચાલે જ આવે છે આખો. કયો ધર્મ? તો કે આત્મધર્મ, એક જ ધર્મ, સ્વધર્મ. કૃષ્ણ ભગવાને આજ કહ્યું, બીજું કંઈ છે. એટલે આપણને વાણી શબ્દો તો એકના એક જ દેખાશે તમને, કંઈ ફેર નહીં પડે. એટલે જ્ઞાની પુરુષ ઉપમાથી પર છે. આખા વિશ્વમાં એવી કોઈ ચીજ નથી કે જેને તમે ઉપમા આપી શકો. આ જ્ઞાની અદ્ભુત છે.
કારણ કે એમની ઉપર જ કોઈ છે નહીં. તો આપણે ભગવાનને એમની ઉપર ના કહી શકાય, કારણ કે ભગવાન એમનો વશ છે. તમને સમજાય છે? હવે આ વાત કેમ પકડાય? આ વખતમાં પકડાશે. ભગવાનની પરિભાષા એ કે ભગ શબ્દ સંસ્કૃત છે અને ગુણોનો સૂચક છે. પોતાના સ્વભાવ, સ્વ અને ભાવ એ બે શબ્દો છે, એક શબ્દ નથી. આપણે એક શબ્દ સમજીએ છીએ ને, ઇટ્સ એ સ્વ અને ભાવ બેનો બનેલો છે. હવે એ સાથે બે શબ્દોનો બનેલો છે. તો કે શરીર સાથે છે એટલે આત્મા, આ સીધી વાત થઈ ગઈ. શરીર સાથે આત્મા અને શરીર બે સંબંધ છે એટલે. હવે આ તો બધું કોઈ પણ સમજે. આજે પરદેશના વિજ્ઞાનીઓ આત્માને આત્મા સ્વરૂપે કહે છે ખરા, પણ સ્પિરિટ તરીકે માને છે, કોન્શિયસ તરીકે માને, ફિલિંગ છે, આ સુખ કોને થાય છે, આ બધું સમજે છે. આવી બધી વાતો છે, સમજ્યા? છતાં પણ પાછળ શાની પડ્યા છે? મેટરની પાછળ આટલા બધા પૈસા ખર્ચે છે. આ પ્રયોગો બધા બચ્ચું પણ ના કરે એટલે એમાં બાલિશતા છે. સમજાય છે પંકજભાઈ? બોલો. આ જીનીવાનું આપણે સાંભળ્યું હતું ને, જીનીવાનું સબ એટમિક એને તોડવાનું, તે વોટ ઇઝ ઇટ? બાલિશતા. આજે છોકરાઓના હાથમાં અમેરિકામાં ગન ને બધું આવ્યું તો આજે એ ગન થ્રોટિંગ કરે જ છે જ ને. આપ જાણો છો કે નહીં? સિમ્પલ વસ્તુ થઈ. તો પછી મોટાઓ નવી શું થઈ? એટલે આજે કોઈને દોષ ક્યાં દેવાનો? સમજ્યા? એટલે બૌદ્ધિ અને બુદ્ધિ તત્વ કયા લેવલે જુઓ. એટલે આજે કૃષ્ણ ભગવાને ગીતાજીમાં આ બુદ્ધિને કર્મને અનુસરનારી કહી છે. એટલે ગીતામાં કહી છે એટલે તો હકીકત બાય ફેક્ટ છે. કારણ કે શરીરથી એ શરીરનો એક પાર્ટ છે બુદ્ધિ, પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધી બોડી. એ આત્માનો પાર્ટ નથી અને આત્માનો ગુણ પણ નથી. આપણે સમજાય છે? બુદ્ધિ એ બીજું કશું જ નથી, પરંતુ એક આગળનો ઓરિજિનલ પ્રકાશ. એમાં આપણે ખોવાઈ ગયેલા, એ ખોવાઈ ગયેલા એમાં, એ ખોવાઈ ગયેલા ભાગમાં આપણે જે હતા તે આજે બુદ્ધિના પ્રકાશે આજે આ શરીરના ભાગ સ્વરૂપે આજે આત્મા મૂળ તો છે જ જોડે ને જોડે એ કામ કર્યા કરે છે. આત્મા વગર તો શરીર દેખાય કોઈ જગ્યાએ, અને આત્મા વગરનું શરીર કેવું હોય? બોલો ને. સિમ્પલ વાત છે, આ વાત છે. એટલે એ પ્રકાશ જે છે તે પરપ્રકાશ કયો. એટલે એને એમાં પ્રકાશ એટલે એ લાઇટ આપવાની, બેટરી જેવું લાઇટ આપે જ છે. એટલે આખું વિશ્વ એટલે કહીએ છીએ કે બુદ્ધિથી ચાલે છે. બુદ્ધિનો પ્રકાશ એ પરપ્રકાશ છે. એ પોતે સ્વયં પોતે પ્રકાશ નથી. એટલે પોતાનું અંધારું દીવાની છે કહીએ છીએ ને આપણે. દીવો બધાને પ્રકાશ આપે છે પણ દીવાની નીચે અંધારું. એના જેવી વાત થઈ ગઈ. અને આત્મા તો પોતે સ્વયં પ્રકાશ છે અને બધું પ્રકાશી શકે છે. જે પોતે સ્વયં પ્રકાશ છે એને પ્રકાશવો ના પડે. આપ સમજ્યા કે નહીં? સ્વ એટલે એને સ્વ અને પરપ્રકાશક કયો. સ્વયં પ્રકાશ ને પરને. આ પર એટલે શું? કે શરીર. એટલે એનું ફિલિંગ આ તે બધું છે. આ ફિલિંગને કેટલી સટલટી તમે આપશો મને કહો, આ સાયન્સની લેંગ્વેજમાં? એને સાયન્સની લેંગ્વેજમાં એનાલિસિસ કરીને લેબોરેટરીમાં છૂટી પાડવી કેવી પાડી શકશો મને કહો? કમોન પંકજભાઈ, કમોન. હશે સુખની ભાવના, સુખ માનસ લાગે છે ભાઈ, કેવી રીતે સાયન્સમાં છૂટું પાડી શકશો કહો? લેબોરેટરીમાં જાઓ. વિજ્ઞાનીઓ પ્રયોગ કરે જ છે ને આજે, પાડી શકો. આપ સમજાય છે? આ વાત છે, બહુ સમજવા જેવું છે. આ તો વિજ્ઞાન છે. જીવન એ પણ એટલું જ વિજ્ઞાન છે, પરંતુ મૂળ આત્મા એ વિજ્ઞાન છે એટલે શરીર વિજ્ઞાન કહેવાય.